વધુ એક સમાચાર રાજકોટથી, જ્યાં રાજકોટમાં મધ્યસ્થ જેલ ખાતે ચિત્ર દોરવામાં આવ્યા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। મધ્યસ્થ જેલ ખાતે ચિત્રો દોરવામાં આવ્યા છે। રાજકોટથી આ સમાચાર, કમ્પાઉન્ડ વોલ પર ચિત્રો દોરવામાં આવ્યા છે। ત્યારે ચિત્રનગરી સંસ્થા દ્વારા આ ચિત્રો દોરવામાં આવ્યા છે। 65 જેટલા ચિત્રો 70 થી વધુ ચિત્રકારોએ દોર્યા હોય તેવી વાત સામે આવી છે। લોકોમાં અવેરનેસ આવે તેવા ચિત્રો દોરવામાં આવ્યા છે। દિવાલો ન બગડે તેના માટે ચિત્ર દોરવામાં આવ્યા છે। કમ્પાઉન્ડ વોલ પર ચિત્રો દોરવામાં આવ્યા છે। લોકોમાં જાગૃતિ લાવવા માટે અને સાથે જ દિવાલો પણ ગંદી ન કરે તેનું ધ્યાન ચોક્કસથી રાખવામાં આવ્યું છે। ચિત્રનગરી સંસ્થા જે છે આપણા રાજકોટની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની બધી જગ્યાએ કાર્યક્રમ કરે છે। ત્યારે રાજકોટના પોતાના જ કલાકારો પોતાના આંગણે આ કાર્યક્રમ કરે છે। કલાકારોમાં ખૂબ ઉત્સાહ છે અને તેઓ માંગે છે કે તેમના થકી સમાજને કંઈક સારો સંદેશો જાય। કે આજની જે સમસ્યાઓ છે, મોટા ભાગે લોકો ડિજિટલ ફ્રોડનો શિકાર બનતા હોય છે। નાનકડી ભૂલને કારણે માણસ જેલમાં આવી જાય છે, એનો પરિવાર વેઠે છે। એવા બધા ચિત્રો છે જેથી લોકોમાં અને સમાજમાં જાગૃતિ આવે।